નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ વસંતભાઈ માવજીભાઈ સિંગાડા, ગામ લીલવા, તાલુકો મેંદરડા, જિલ્લો જુનાગઢ. મારે આ મારા ફાર્મમાં આંબા વાવ્યા પછી મેં ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ વસાવેલ છે અને બહુ સારું રિઝલ્ટ છે સિસ્ટમથી આંબાના ગ્રોથનું. હવે મેઇન મુદ્દો એ છે કે આ સિસ્ટમ વસાવી તો એની જાળવણી માટે શું શું પગલાં લેવા જોઈએ. તો મારે બોર છે, બોરમાંથી પાણી આવે છે, એટલે બોરમાંથી રેતી સિવાય બીજું કાંઈ ના આવે. કદાચ કૂવો હોય, તળાવ હોય કે અન્ય કોઈ સ્ત્રોત હોય તો એમાં અલગ અલગ ટપકના ઉપકરણોની જરૂર પડે છે. દાખલા તરીકે કૂવો હોય તો સેન્ડ ફિલ્ટરની જરૂર પડે, તળાવમાં સેન્ડ ફિલ્ટરની જરૂર પડે, બોરમાં રેતી આવતી હોય તો એક હાઇડ્રોસાયક્લોન ફિલ્ટર આવે એની જરૂર પડે. મારે કોઈ વસ્તુની જરૂર નથી, બોરમાંથી એકદમ ચોખ્ખું પાણી આવે છે એટલે મેં હાઇડ્રોસાયક્લોન ફિલ્ટર લગાવેલ નથી. હવે વાત રહી સિસ્ટમ ચાલુ કરવાની, કે તમે સિસ્ટમ ચાલુ કરો એ પહેલાં તમારે ફિલ્ટર છે એને ચેક કરી લેવું. બરાબર છે કે અંદર કોઈ ઇમ્પ્યોરિટીઝ આવી હોય, દાખલા તરીકે આની અંદર જાળીવાળું ફિલ્ટર છે તો અત્યારે મારું ફિલ્ટર એકદમ ચોખ્ખું છે, મારે કોઈ ફ્લશ કરવાની આની અંદર જરૂર નથી. બરાબર, કદાચ આની અંદર કોઈ રેતી કે કંઈ કાંકરી હોય તો એક ડોલની અંદર આ ડીશને સાફ કરી નાખવાની, પછી પાછું ઇન્સ્ટોલ કરી દેવાનું. પછી ખાસ તો એ કે જે કંઈ વાવેતર કરેલું છે એનું ફર્ટિગેશન જે તમે કાંઈ પાણીમાં દ્રાવ્ય હોય એવું ખાતર અહીંથી આપી શકો. હું નથી આપતો, હું ખાલી હ્યુમિક એસિડ, ઓર્ગેનિક કાર્બન આવી વસ્તુ હું અહીંથી આપું છું કે આ વાલને કંટ્રોલ કરવાનો, આ વાલ ખોલવાનો અને આ વાલ ખોલવાનો. પછી અહીંયા 200 લીટરનું કે જે અનુકૂળતા મુજબ એક ડ્રમ રાખવાનું, એમાં ખાતર ઓગાળી નાખવાનું. ખાતર ઓગાળ્યા પછી આ સક્શન નળી છે બેરલમાં મૂકી દેવાની. પછી વાલને ધીમે ધીમે કંટ્રોલ કરી જવાનું. ઓટોમેટિક સક કરીને સિસ્ટમમાં ન જાય ત્યાં સુધી એ ઓપરેશન કરવાનું. એટલે ખાતર તમારા ખેતરમાં જે ઝોનમાં તમે આપવાનું હોય એમાં ડાયરેક્ટ રૂટ ઝોનમાં પહોંચી જાય. બરાબર, પછી નળીની એસિડ ટ્રીટમેન્ટની વાત આવે, કઈ રીતે એને સાફ કરવી. હું એસિડ નથી આપતો, પણ હું બીજી પ્રોડક્ટ આપું છું જેને નોન આયર્ન સોલ્યુબલ લિક્વિડ આવે છે, જે આપણે જનરલી સ્પ્રેડર તરીકે ઓળખીએ છીએ. સ્પ્રેડર એટલે આપણે કોઈ છંટકાવ કરતા હોય એમાં સ્ટીકર તરીકે જે વસ્તુ, એમાં 2-3 પ્રોડક્ટ છે. એક વેસ્ટિડની છે એગ્રી 82, નેટસફની એક પ્રોડક્ટ છે બાયો 95. હજુ ટૂંકમાં આવી પ્રોડક્ટ છે એ હું આની અંદર સિસ્ટમમાં આપી દઉં. હવે એ આપવાથી શું થાય, એસિડથી જમીનને નુકસાન થાય છે. જ્યારે હું જે કહું છું નોન આયર્નિક જે પ્રોડક્ટ છે એ એક તો એનું કામ ક્ષારને છૂટું પાડવાનું છે. એટલે તમે જે પાક વાવેલો છે એમાં જે એના રૂટ ઝોનમાં જે ક્ષાર જામી ગયો હશે એને છૂટો કરી દેશે. એટલે તમે જે કંઈ ફર્ટિગેશન કર્યું, જે પાણી આપ્યું એ છોડ લેશે એટલે છોડનો વિકાસ સારો થશે. બીજું કે નળીમાં ક્યાંક ક્ષાર જામ્યો હોય તો એક ક્ષાર છે એ તોડીને બહાર કાઢી નાખશે. એટલે હું એસિડ નથી આપતો, પણ જેને કોઈને એસિડ આપવું હોય એ અહીંથી આપી શકે છે, જેની અલગ અલગ એની શું કહેવાય કન્સન્ટ્રેશન, સાંદ્રતા હોય. બરાબર, એને ડાયલ્યુટ કરવો પડે, સીધું એસિડ ના અપાય. પાણીનું બેરલ ભરી એમાં 1 લીટર, 2 લીટર કે 5 લીટર જે ક્વોન્ટિટીની રિક્વાયરમેન્ટ એ પ્રમાણે એડ કરી દેવાનું, અહીંથી આપી દો. સિસ્ટમમાં આપ્યા પછી 10 મિનિટ સિસ્ટમ બંધ રાખવાની. બંધ કરીને પાછી સિસ્ટમને ચાલુ કરીને છેલ્લે જે નળીના છેડા હોય એ બધા ખોલી નાખવાના, એટલે ત્યાંથી ક્ષાર જે છૂટો પડ્યો એ નીકળી જાય. બસ, અસ્તુ, નમસ્તે.